આજ રોજ બાંગાપુરા બોડેલી તાલુકામાં જે ગામ છે અમે ત્યાં ભેગા થયા છે. અહીંયા એવી મોટી ઘટના થઈ છે કે ગામના જેટલા પણ આપણા આગેવાનો છે, ભાઈઓ છે, બહેનો છે, એક અનાજનો જથ્થો પકડ્યો છે. જે અનાજ આ લોકો માટે, પ્રજા માટે સરકાર આપે છે. પણ અહીંયાના જે જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સરપંચો અને સદસ્યો છે, ચંપાબેન હસમુખભાઈ રાઠવા અને એમના પતિ અને એમના છોકરાઓ આ જે અનાજની દુકાન ચલાવે છે, સરકારી અનાજની દુકાન, ખુલ્લેઆમ આ ગામવાળા પાસે વિડીયો છે, એ જાહેર કર્યું છે, મામલતદારમાં જાહેર કર્યું, પોલીસ સ્ટેશનમાં આપ્યું છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને કાલે મામલતદાર આવ્યા અહીંયા, એ સીલ તોડીને અંદર ખાલી જોઈને જતા રહ્યા, પણ સીલ ખોલેલું છે અને હમણાં પણ આ અનાજ કે આ દુકાન કે દરવાજો ખોલીને કામ થાય છે. તો આગળ આ કાર્યવાહી થતી કેમ નથી? હવે સભ્ય કે એમના જે ભાજપના જે લોકો છે એ એવું કહે છે કે અમારા તો મોટા કોન્ટેક્ટ છે, અમે તો અહીંયાના જે ધારાસભ્ય છે સંખેડાના, એમના રાઈટ હેન્ડ છે, લેફ્ટ હેન્ડ છે. તો રાઈટ અને લેફ્ટ હેન્ડ મળીને તમે જનતાને હું થપ્પડ મારવાના છો? આ પ્રજાના પૈસા છે, આ પ્રજા માટે અનાજ આવે છે, ખુલ્લેઆમ ચોરી થાય છે, આ વિડીયો જાહેર થાય છે, છતાં પોલીસ અને મામલતદાર કોઈ કાર્યવાહી કરતી નથી. તો પ્રજા ભૂખી મરે તો હું કેમ અનાજ આપો છો તમે જનતાને? તમે જાતે તમારા ઘરમાં રાખી લો ને, અને જેટલું ખાઓ છે ખાઓ, પોતાનું પેટ ભરો તમે. અગે ભાજપ સરકાર એટલી પણ શરમ નથી કે તમે એક ગરીબ માણસનું અનાજ છીનવો છો? સમસ્ત છોટા ઉદેપુરમાં આનું સમસ્યા છે, બધી જગ્યા ચોરીઓ થાય છે. તો તમે બંધ જ કરી દો ને, મરવા દો ભૂખે એમને. તમે તો દારૂ અને એમને ફૂસલાઈને બિચારા આ ગરીબ પ્રજાને તમે ઠગીને વોટ લો છો, પણ એમને અનાજ તો આપો, તમે એમના હકનું તો આપો. જાહેરમાં ચોરી થાય છે, છતાં મામલતદાર કે જે અધિકારી આમાં છે એ મિલીભગત છે એટલે કોઈ કાર્યવાહી નહીં કરતા. ના આનું સીલ છે, ના આના પર કોઈ કાર્યવાહી થઈ છે. અમે તમને 7 દિવસનું ટાઈમ આપીએ છીએ અધિકારીઓને, સરકારને. આના ઉપર કાર્યવાહી ના થાય કે લાયસન્સ એનું રદ ના કરવામાં આવે તો તમામ ગામના આજુબાજુ વિસ્તારના જેટલા પણ તાલુકા છે બોડેલીના, અમે મામલતદાર કચેરી અને પોલીસમાં અમે ધરનો કરીશું અને ત્યાં અમે બેસીશું જ્યાં સુધી અમને ન્યાય મળે નહીં. અમારું પેટનું છે અનાજ જે અમને મળે છે, અને ચોરો લઈ જઈને ખાય છે, વેચે છે. એટલે હું ભાગીદારી છે આ અધિકારીઓની? કોના જોડે ભાગીદારી કરે છે? અને તમે અહીંયાના ધારાસભ્યની ધોસ મારો છો, હું કેમ મારો છો? એ પણ જનતાના મતથી ચૂંટાયેલો છે, એની જવાબદારી બને છે કે અહીંયા જનતાને અનાજની રક્ષા કરે, ના કે કોઈ ભાગીદારી કે એનું ચોરીમાં સાથ આપે. અગર 7 દિવસમાં કાર્યવાહી નહીં થઈ તો આગળ ગામવાળા બહેનો ભાઈઓ મળીને તમને એક મોટો આંદોલન કરશે. અને અમે કાલે મામલતદાર અને પોલીસમાં એક આવેદનપત્ર પણ આપવાના છે. આજે જે થયું છે કે મારામારીનો બનાવ એક બન્યો છે, તો જે એ હતા કે જેમને રાખ્યા હતા, કહ્યું હતું કે ભાઈ આમને લઈને તમારે વિતરણ કરવાનું છે, એ લોકો જોવા આવ્યા અને એમની જોડે મારામારી થઈ, એવી એક ઘટના બની છે. ને આમાં હજુ પણ પોલીસ ફરિયાદ નથી થઈ, તો શું કહેશો? મને ખબર પડી કે એમને મારામારી થઈ, છોકરાને વાગ્યું છે, મેં ફોટો પણ જોયું. હોસ્પિટલમાં પગમાં માર્યું છે, પગ તોડી નાખ્યું છે, હોસ્પિટલમાં એડમિટ છે. અગર પોલીસ આને એના જે માર્યું છે એના પર FIR ના કરે તો પોલીસને પણ અમે કાયદેસર એમના પર અમે એક અરજી કરીશું. हमारा 10 भाई से इसी वर्ष देशे चंपाबेन एमना घरवाळा મને એમના છોકરા માર્યો, લેવા આવે તો દાદાગીરી ફૂલ કરે અને તમારા અંગોઠા બંધ થઈ જીનશે, તમારે કેવાસી કરાવવું પડશે અને 2-3 કિલો હાલ દે 2 જણનું, પછી બીજો માલ નહીં હાલતા ને રાત્રે લઈને નાહી જાય. પછી કહેવા જાય તો બીજો છોકરોને મારે, એવું થોડું ચાલે. અને આ તો બધા લેવા આવે તો અડધી રાતે મારે, એટલે આ જોઈએ જ નહીં અમારે.
એસન બંધ જ થઈ જવા જોઈએ એમ અમારે જોઈએ નહીં, રદ કરાવવા જોઈએ ને. ગમે તે બોળેલી હશે, મોકની હશે, ગમે તેથી અમે લઈ આવશું, પણ અહીં જોઈએ નહીં. એસન બંધ જ કરાવવાની, અમારે નહીં જોઈએ. દર ઘડીએ તમને અંગૂઠા ઓ મારે દર ઘડીએ અંગૂઠા મરાવે ને પેલો એક લખવા વાળો છે ને તે પૂરું લખી દેશે અને ઓછું આલે છે, 2-3 કિલો આલે છે. તારે મોરેશ નહીં હાલતો અને ચોખા ને ઘવેલું ચાલે છે, બસ બીજું કઈ જ નહીં હાલતો. ચણાની મોરેશની દાળની કઈ જ નહીં હાલતો. તારે સરકારનું છે ના, નિયમિત નહીં હાલતું, ફંડ બી નહીં હાલતા. તારે અને દાદાગીરી ફૂલ કરે. તારે અને છોકરા કમ જાય ને તો ગાડીઓ ઉપર નાખે, એવા ચોર છે, 1 નંબરના ચોરા. મારવા આવે. મારવા આવે. માયરો ને અમારા છોકરાને 2-3 જણને માર્યા. આ જીવનભાઈ ને માર્યો, એમના છોકરાને માર્યો, અમારા અમિતને માર્યો, વહુને મારી, વહુને હોય સેવા એવી હસમુખ મારી, લાત મારી. એવું થોડું ચાલે. તારે આ સરપંચ ને તમે જાણ કરી કે આવું થયું, તો સરપંચ ને ખબર છે કે ગામમાં આવું થાય છે? સરપંચ જ જાતે એવું કર્યું. સરપંચ લાત મારી. એ જિલ્લા સેવા સદન એ જ મારી લાત. સુરત કહેવાય. તારે સરપંચ જ આવું કરે છે. સરપંચ આપણે સરપંચ બહેનો હોય એવો છે, એમને પાલટીઓ બહુ કરવા જોઈએ. તારે બધી બહેનો તમે બોલો. ચાર્જ થશે. તમને શું તકલીફ પડે છે? અનાજ નહીં મળતું એ કહેજો, તમારા ભાગનું. કઈ તારીખ પછી? રોલ. તારીખ 2 જુલાઈના રોજ બોડેલી તાલુકાના બાંગાપુરા મુકામે સસ્તા અનાજની દુકાનમાંથી જે અનાજનો જથ્થો, જેની પર માત્ર ને માત્ર ગરીબ પ્રજાનો હક છે, એ અનાજનો જથ્થો જે અનાજની દુકાનવાળા દ્વારા જો એ હેરફેર થતો હોય અને એની ચોરી થતી હોય અને પ્રજાનો મોઢાનો કોળિયો ચોરોના હાથમાં જતો હોય, એવી એક ઘટના બની. સૌપ્રથમ આ જે ઘટનાને પકડી પાડી છે ગ્રામજનોએ, બાંગાપુરા ગ્રામજનોએ, એ તમામ ગ્રામજનોને હું અભિનંદન આપું છું. પહેલી વાત તો એ અભિનંદનના અધિકારી બાંગાપુરાના ગ્રામજનો છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ સંચાલક જે છે સસ્તા અનાજની દુકાનના, એ પોતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. એટલે એનો અર્થ તો એવો થયો કે જ્યારે આ અનાજ સગે વગે થતું હોય તો એમાં સત્તા પક્ષની પણ મિલીભગત છે. સત્તા પક્ષની મિલીભગત હોય તો સ્વાભાવિક રીતે સરકારી વહીવટતંત્ર પણ આમાં ઇન્વોલ્વ હોય, બટ નેચરલ છે. એના અનુસંધાનમાં જે કંઈ કાર્યવાહી ખરેખર કરવી પડે કાયદેસર વહીવટતંત્રએ, એ થઈ નથી. એનાથી આગળ વધીને આજે મારામારી કરી જે ગ્રામજનો પર જે હુમલો કરવામાં આવ્યો, સામેવાળા પક્ષે હુમલો કર્યો, એમાં ગ્રામજનો ઇન્જર્ડ થયા, 1 કે 2 થયા લગભગ. એ જે ઇન્જર્ડ થયા છે, છતાં પણ જો પોલીસ ફરિયાદ ના લેતી હોય તો આ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનનો ઉત્તમ નમૂનો કહેવાય વિકાસનો. એટલે આમ આદમી પાર્ટી તરફથી અત્યારે અમે એક માંગણી કરીએ છીએ આપના મીડિયાના માધ્યમ દ્વારા કે આ સસ્તા અનાજની દુકાનનો પરવાનો 7 દિવસમાં જિલ્લા પુરવઠા અધિકારીએ રદ કરી નાખવો જોઈએ, એવી અમારી માંગણી છે. અને આના બદલે કોઈ બીજા પ્રમાણિક વ્યક્તિને આનું સંચાલન સોંપવું જોઈએ. બીજી વાત કે જે લોકોએ આ અનાજનું કૌભાંડ પકડ્યું
એમની પર જે હુમલો થયો, આ સામેવાળાએ જે હુમલો કર્યો, એ લોકો પર એફઆઈઆર રજીસ્ટર થવી જોઈએ. આ વસ્તુ જો નહીં થાય 24 કલાકમાં, તો આમ આદમી પાર્ટી આ બાબતે ગ્રામજનોને સાથે રાખીને જે કંઈ કાર્યવાહી કરવી પડશે સરકારની સામે એ કરશે. ગાંધી ચિંધ્યા માર્ગે કરશે. આ આમ આદમી પાર્ટીની માંગ છે. જે તે દોષિત હોય એની પર તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર થવી જોઈએ. નંબર 2, આ પરવાનો તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ. ગામના કોઈ પ્રામાણિક માણસને આનું સંચાલન સોંપવું જોઈએ. અને આ બાબતે ઊંડી તપાસ કરતા જે કોઈ અધિકારી દોષિત જણાય એની પર પણ ફરિયાદ થવી જોઈએ, એવી કલેક્ટરશ્રી સમક્ષ મારી માંગણી છે, આમ આદમી પાર્ટીની માંગણી છે. એનાથી આગળ વધીને સંખેડાના ધારાસભ્યશ્રી હજી અહીંની બાંગાપુરાની મુલાકાત નથી આવ્યા. એ પણ એક આશ્ચર્ય સાથે દુઃખદ વાત છે. અહીંના લોકોએ મત આપેલા છે, ભારતીય જનતા પાર્ટીના ચાલુ ધારાસભ્યને મત આપેલા, છતાં પણ જો ધારાસભ્ય અહીં આવીને બાંગાપુરાની પ્રજાને એમના હાલચાલ ના પૂછતા હોય તો એમના માટે શરમજનક છે. અને બાંગાપુરાની જનતાએ આ વાતને હવે ધ્યાન પર લેવાની જરૂર છે. વારંવાર જે આપણે મતો આપીએ છીએ ભારતીય જનતા પાર્ટી, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. એટલે હવે આપણે સુધરવાની જરૂર છે. ક્યાં સુધી આપણે આ લોકોને આવા સત્તાધીશોને ચલાવીશું? માટે ફરીથી હું આ જે સ્કેમ પકડાયું અનાજનું, અને જેને પકડ્યું એ બધા આ બાંગાપુરાના ગ્રામજનો અભિનંદનના અધિકારી છે. અને સરકારે આ બાબતે અઠવાડિયામાં 7 દિવસમાં કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. નહીં તો આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લો. જીવનભાઈ બોલો. મારું નામ બારિયા જીવનભાઈ ગોવિંદભાઈ, રહેવાસી બાંગાપુરા છે. બરાબર. કાલનો એવો બનાવ બન્યો હતો કે પરમ દિવસે એ લોકો જે ગરીબોનો જે મોનોકોરિયો જે અનાજ સરકારે જે વિતરણ કરતું હોય એને રાત્રે એ લોકો એવું કર્યું કે 50% અનાજનું વિતરણ કરતા હોય, બાકીનો જે વધારાનો જથ્થો હતો એ જથ્થો ટ્રેક્ટરમાં ભરીને એ લોકો બાયપાસ સગે વગે કરતેલા. એટલામાં 10:30ના અરસામાં અમે આવી પડ્યા અને એ ટ્રેક્ટર પકડ્યું. એટલે એમને મામલતદાર સાહેબશ્રીને બી અમે જાણ કરી. મામલતદાર સાહેબશ્રીએ કોઈ પ્રકારનો અમારો ફોન રિસીવ નથી કર્યો. પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા બીટના જમાદારને ફોન કર્યો. એટલે બીટ જમાદાર આવ્યા. બીટ જમાદાર પછી નીચલા જે પુરવઠા વિભાગના અધિકારીઓ હતો એ આવ્યા. તે દિવસે અધિકારીઓ આવ્યા એટલે જે આ અનાજની દુકાનના જે લાયસન્સવાળા હસમુખભાઈ સોટાભાઈ દેવરાજભાઈ પોતે તે માલ સરપંચ અત્યારે એ પોતે જ આ માલ હેરાફેરી કરતેલો. અને જે દિવસે અધિકારી આવ્યા એટલામાં એ આ લોકો સ્થળ છોડીને ગાડીઓ બધું મૂકીને ભાગી ગયા. પછી જમાદાર સાહેબે એમને શોધવા ગયા પણ ફોન સ્વિચ ઓફ કરીને આવ્યા. કઈ જતા રહ્યા અમને ખબર નથી. અત્યારે એવી ઘટના આજે બની કે સવારમાં હું દૂધ ભરવા માટે અલ્હાદપુરા કાયમ માટે જતો હોય, અલ્હાદપુરાથી નીકળ્યો. એટલે કાલે મામલતદાર સાહેબે એવું કીધું કે જે આ માલ વિતરણ કરવાનો છે તે અમારા પુરવઠા શાખાનો અધિકારી આવશે, પછી માલ વિતરણ થશે. એની અમને પંચકાસની અંદર 2 જણ, એક અજીતભાઈને મારી સહી લીધેલી. એટલે અમે શું છે કે જે આપેલું છે જે એમના લગતા વરગતા એમના ફરિયાના માણસોને એ બધાને ટોરે વાળીને કેવું કે એન્ટ્રી પડેલી હોવા છતાં એવા પાસે એમના ફરિયાને માલ આપવા લીધે એવા બોલાવેલા. બરાબર. એટલે અમે અહીં તપાસ કરવા આવ્યા. મેં કીધું કોઈ અધિકારી આવ્યો છે? તો કોઈ અધિકારી આવ્યો નહોતો. એટલે અમે કે તમારું કંઈ લાગતું વર્ક અહીંથી નીકળો તમે, અહીં મારો પાવર છે એમ કરી પહેલો મને હસમુખ 2 ધોલ માર્યો. અને દેવરાજ છે પેલા આપણે અમિતભાઈને પહેલો ચોટી પડ્યો. એક ઘનશ્યામ કરીને ઘેર જ ચલવે એ 2 જણાથી એક કનુભાઈ. એટલે અમને મારપીટ કરવા બરાબર વળેગા. એટલે અમિતભાઈને ઘસીડીને માર્યો છે અને મને બી માર્યો છે. પછી એટલા મેં મારો છોકરો આવ્યો એટલે મારા છોકરાને બી માર્યો છે. ખરેખર આ ભાજપની ભૂંડી મેલી નીતિ, ભ્રષ્ટાચારી ઠેઠ તાલુકાથી મોડીને ઠેઠ સંસદ સભ્ય સુધી આજે તમે વિચાર કેલો ભ્રષ્ટાચાર કેટલો છે લોકોને દેખાય છે. કે આજે એક બોર્ડે આપણે સંખેડા તાલુકાનો ચૂંટેલો પ્રતિનિધિ આટલું બધું થતું હોય તો જનતાએ એને ખોબલે મત આપેલો છે તો એને જોવું પડે કે આ તો એમના આદિવાસીઓ લૂંટાય છે. આજે આદિવાસીના 3 ગામ આવે છે આ એસોસિએશનની અંદર. કેટલો માલ મળે એને ખબર છે. આ તો ખાલી એક વોટનો લોભ ને એક ખુરચીની લાલચ છે. મેં ખરેખર એવા અધિકારીને અને એવા ધારાસભ્યને હુકમ આ બધા જે સસ્તા અનાજની દુકાનમાં જે ચાલે છે ને એ એમનો બી ભ્રષ્ટાચારમાં ભાગ હશે તો જ ચાલે ને. ખરેખર કાયદેસર એવી કડક નીતિ અપનાવી હોય, એસઆઈટીની રચના કરી હોય, એની તપાસ થવા જોઈએ, તાત્કાલિક એનું લાયસન્સ રદ થવું જોઈએ. બરાબર. આજે તમે વિચાર કરો, આજે કોઈ એવો
કોઈ ભાજપનો જ નેતા આવ્યો હોય તને ધારાસભ્યને કહેવું જોઈએ કે આ શું છે આજે આ તમારી ભાજપની સબ્બી ખરડાઈ છે અને ખરડાઈજી 100% 30 વર્ષના શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર છે જે 1 વીઘાનો માલિક છે એ કરોડપતિ થતો હોય 1 વીઘાનો માલિક થતો હોય કરોડપતિ હોય નરેગાનું કુંભોન છે ઇન્દિરા આવાસનું કુંભોન છે અને પંડિત દીનદયાલનું કુંભોન છે અને પ્રધાનમંત્રી આવાસનું કુંભોન છે અમારે બાજુમાં જતી રેતીની જે વરસંગ નદી છે ને એ બધું કોણ ચોરી 17.5 વર્ષની કાર દીકરી મેં હસમુખભાઈ સરપંચે ચોરાવી એની પર કમ એક્શન નહીં લઈ શકતી આ બધા છે ને નેતાઓ રાજનીતિક ભાજપના ગુંડાઓ બધા છે ને ભ્રષ્ટાચારી છે મારું નામ બારિયા જીવનભાઈ ગોવિંદભાઈ જો આ અમારું જો તમે પરમાણુનો રદ કરો એને જેલ ભેગો ના કરો તો અમારે ચૈતરભાઈને છે ને અમારા ગુજરાતનો શેરને બોલાવવાની અમારે જરૂર પડશે ને એની થકી અમે આંદોલન કરી આગળ જપશું તમને જે સવારે જે મારવામાં આવ્યા હતા હા એમાં એ લોકોના કેટલા માણસ હશે એ લોકોના 60 થી 50 માણસ હતા અમે તો ખાલી 2 જ વ્યક્તિ હતા અને 2 વ્યક્તિમાંથી અમને મારતા પેલી આંબલી હોદી લઈ ગયા એટલા મેં મારો છોકરો આવી પડ્યો એટલે મારા છોકરાને જાતે આજનો ચૂંટાયેલો સરપંચ હજુ એને તો ખાલી છે ને એને ચડી બેઠો હતો બરાબર હજુ એને વહીવટ